નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ફેલાઈ રહ્યા છે કોરોનાના કેસ। ગત 24 કલાકમાં કોરોનાના 185 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કોરોનાનો ત્રાસ વધી રહ્યો છે। નવા આંકડા જાહેર કરાયા તે અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 185 કેસ નોંધાયા છે। 32 દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 948 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે। હાલ રાજ્યમાં કોરોનાના 980 કેસ એક્ટિવ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 500 રૂપિયાની નોટો પર પ્રતિબંધ મૂકો। આંધ્રપ્રદેશના સીએમ એન ચંદ્રબાબુ નાયડુએ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મોટું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે ભ્રષ્ટાચારનો અંત લાવવા માટે મોટા મૂલ્યની નોટો બંધ કરવી જોઈએ। કહ્યું છે કે દેશમાં ફક્ત 100 અને 200 રૂપિયાની નોટો જ ચલણમાં આવી જોઈએ અને 500 રૂપિયાની નોટો બંધ કરવી જોઈએ। જ્યાં સુધી આપણે ચલણમાંથી મોટા મૂલ્યની નોટો દૂર નહીં કરીએ ત્યાં સુધી ભ્રષ્ટાચાર તેના મૂળમાંથી નાબૂદ થશે નહીં। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્લાઇમેટ ચેન્જ અને તેના વૈશ્વિક પડકારો સામે આવી રહ્યા છે। ક્લાઇમેટ ચેન્જ આજે વિશ્વ સામેનો સૌથી મોટો પડકાર છે। ગ્લોબલ વોર્મિંગ, અસામાન્ય હવામાન પલટો અને સમુદ્રની સપાટીમાં વધારો જેવા મુદ્દાઓ પર્યાવરણ અને માનવ જીવન ઉપર ગંભીર અસરો ઊભી કરી રહ્યા છે। વિશ્વભરની સરકારો અને વૈજ્ઞાનિકો આ સમસ્યાનો સામનો કરવા માટે રિન્યુએબલ એનર્જી, પ્રદૂષણ નિયંત્રણ અને વન સંરક્ષણ જેવા ઉપાયો ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધમાખીઓ ઊંઘતી વખતે પણ ઉડી શકે છે। પ્રાણી જગતમાં ઘણા આશ્ચર્યજનક તથ્યો છુપાયેલા છે। શું તમે જાણો છો કે મધમાખીઓ એકમાત્ર જીવો છે જે ઉડતી વખતે પણ ઊંઘી શકે છે? જ્યારે તેઓ ફૂલોમાંથી રસ એકત્રિત કરતી હોય ત્યારે તેઓ ખૂબ જ ટૂંકા ગાળા માટે સૂઈ જાય છે। આ માઇક્રો સ્લીપ તેમને ઊર્જા બચાવવામાં મદદ કરે છે અને તેમને લાંબા સમય સુધી કાર્યરત રહેવા દે છે, જે કુદરતની ખરેખર અદ્ભુત રચના દર્શાવે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન ટેકનોલોજીનો વધતો ઉપયોગ। ડ્રોન ટેકનોલોજી આજકાલ માત્ર રમકડા કે લશ્કરી ઉપયોગ પૂરતી મર્યાદિત નથી। કૃષિમાં પાકની દેખરેખ, રાહત, બચાવ કાર્ય, ડિલિવરી સેવાઓ, ફિલ્મ નિર્માણ, સર્વેક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ વધી રહ્યો છે। કે તેની કાર્યક્ષમતા અને પહોંચ તેની ભવિષ્યની ઘણી એપ્લિકેશન માટે અનિવાર્ય સાધન બનાવી રહી છે, જે વિશ્વભરમાં અનેક ઉદ્યોગોમાં ક્રાંતિ પણ લાવી રહ્યું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી મૌના લોઆ। મૌના લોઆ એ પૃથ્વી પરનો સૌથી મોટો સક્રિય જ્વાળામુખી છે, જે હવાઈના બિગ આઇલેન્ડ પર આવેલો છે। તે સમુદ્ર તળથી લગભગ 4169 મીટર ઊંચો છે અને તેનો કુલ જથ્થો 75,000 ક્યુબિક કિલોમીટરથી વધુ હોવાનો અંદાજ છે। તેની વિશાળતા અને લાવા પ્રવાહને ઇતિહાસ તેને ભૂસ્તરશાસ્ત્રનો એક અદ્ભુત નમૂનો બનાવે છે, જે વૈજ્ઞાનિકો માટે સતત સંશોધનનો વિષય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપનું સૌથી મોટું અભિયાન શરૂ। ભાજપનું રાષ્ટ્રવાદી અભિયાન ગઈકાલથી શરૂ થઈ ગયું છે। મોદી સરકારના 11 વર્ષ પૂરા થવાના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું। આ પછી 10 જૂને એટલે કે આજે ભાજપના નેતાઓ દેશમાં તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લા મુખ્યાલયોમાં પ્રેસ કોન્ફરન્સ દ્વારા જનતા સાથે વાતચીત કરશે। 11 જૂને આ ઝુંબેશ જિલ્લા સ્તરે પહોંચશે, જેથી પાર્ટીની સિદ્ધિઓનો સંદેશ દરેક ગામ સુધી પહોંચી શકે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। શાળાઓમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ થયું છે। આ સાથે ગઈકાલથી ગુજરાતમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો। શાળાઓ વિદ્યાર્થીઓના અવાજથી ગુંજી ઉઠી। નોંધનીય છે કે ગુજરાતમાં 54,000થી વધુ શાળાઓ આવેલ છે। વેકેશનમાં વિદ્યાર્થીઓ મજા મસ્તી કર્યા બાદ ગઈકાલથી તેઓ ફરીથી ભણવા પ્રત્યે ધ્યાન આપી રહ્યા છે। વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોટો ખુલાસો, પત્ની જ હત્યારો નીકળી છે। ઇન્દોરના રાજા રઘુવંશીના હત્યા કેસમાં એક મોટો ખુલાસો થયો છે। મેઘાલય ડીજીપીએ કહ્યું છે કે પત્ની સોનમ રઘુવંશી હત્યા કેસમાં સંડોવાયેલી છે। તેણે જ રાજાની હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો। આ કેસમાં
4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ મેઘાલયના સીએમએ ટ્વીટ કર્યું હતું કે 7 દિવસમાં મેઘાલય પોલીસે રાજા હત્યા કેસમાં 3 હુમલાખોરોની ધરપકડ કરી છે. એક મહિલાએ આત્મસમર્પણ પણ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો થયો છે. આ વર્ષે કેસર કેરીના એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે. એક અહેવાલ મુજબ વર્ષ 2015થી 2016થી અને 2020 સુધીમાં દર વર્ષે 450થી 500 ટન કેસર કેરીની નિકાસ થતી. આ વર્ષે માત્ર 100 ટન જેટલી જ રહી છે. આ ઘટાડા બાદ કમોસમી વરસાદ જવાબદાર છે. કેરીની ક્વોલિટી બગડી છે. તાલાલા ગીરની કેસર કેરીની 60થી 65 દિવસ ચાલતી નિકાસની સિઝન આ વર્ષે 20થી 25 દિવસ સુધી ચાલી છે. 1થી 15 જૂન સુધી કચ્છની કેસર કેરીનું એક્સપોર્ટિંગ થઈ રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રફતારના રાક્ષસનો કહેર. અમદાવાદના ઈસનપુરમાં આવેલા ઘોડાસરમાં વહેલી સવારે અકસ્માત થયો, જેમાં કાર ચાલકે કારના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો તો આ કાર દુકાનમાં ઘૂસી અને પલટી મારીને ઊંધી પડી ગઈ. ઘણા વાહનોને નુકસાન પણ થયું છે. ઘોડાસરના સ્મૃતિ મંદિર નજીક આ ઘટના બની હતી. આ ઘટનામાં હજુ પોલીસ ફરિયાદ થઈ નથી. દુકાનને નુકસાન થયું છે તે દુકાનોનો વેપારી પોલીસ ફરિયાદ કરવા માટે તૈયાર નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને હરાવીને T20 સિરીઝ કબજે કરી છે. બ્રિસ્ટલમાં રમાયેલી બીજી T20 મેચમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝને 4 વિકેટે હરાવ્યું છે. આ સાથે ઇંગ્લેન્ડે 3 T20 મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી હતી અને T20 ઉપર કબજો જમાવી લીધો છે. વેસ્ટ ઇન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડે 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કર્યો છે. વેસ્ટ ઇન્ડિઝ તરફથી અલ્ઝારી જોસેફે સૌથી વધુ 2 વિકેટો લીધી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં ચૂંટણી પ્રચાર માટેના વાહનોના ઉપયોગ માટે પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત. વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં GIDC રોડ પર 2 બાઇક ચાલકો સામસામે અથડાયા અને 4 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટમાં લૂંટ વિથ મર્ડર કેસના આરોપી ઝડપાયા છે, જેમાં કિશન વાઢેર અને સ્નેહલબા ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેખ હસીનાના કાકા અત્યારે ફરાર થઈ ગયા છે. શેખ હસીનાના કાકા શેખ કબીર દેશ છોડીને સિંગાપોર ચાલ્યા ગયા છે. કબીર હસીના સરકારમાં શક્તિશાળી અનેક મહત્વપૂર્ણ વિભાગોના હવાલા સંભાળતા હતા. તેમના પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે. કબીરના ફરાર થવાના સમાચારથી બાંગ્લાદેશમાં રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની છે. વર્તમાન સરકારની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. થોડા મહિના પહેલા જ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ બાંગ્લાદેશથી થાઇલેન્ડ ભાગી ગયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.